નમસ્કાર, મિડ ન્યૂઝ સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ તો શહીદ જવાન મહિપાલ સિંહની આજે શહીદ યાત્રા કાઢવામાં આવશે। બપોરે તેમનો પાર્થિવ દેહ એરપોર્ટ પર લવાશે, ત્યારબાદ એરપોર્ટથી લઈને તેમના નિવાસસ્થાન વિરાટનગર સુધી શહીદ યાત્રા કાઢવામાં આવશે। મહિપાલ સિંહ આશરે 5 વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા। 1 મહિના પહેલા તેઓ અમદાવાદ આવ્યા હતા। મહિપાલ સિંહના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા। તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે। આજે સવારે જ તેઓને પ્રસૂતિનો દુખાવો પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એક તરફ મહિપાલ સિંહના પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આપ તૂટી પડ્યું છે। મહિપાલ સિંહના પરિવારમાં તેમની પત્ની, માતા, મોટા ભાઈ અને 2 બહેનો છે। સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે, જે વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, ખૂબ જ દુઃખદ ઘડી છે કે જ્યાં તેમના પત્ની એક તરફ હોસ્પિટલમાં એડમિટ છે અને બીજી તરફ આજે તેમની અંતિમ યાત્રા નીકળશે। રોનક, બિલકુલ થી હિના, જ્યારે કોઈ પણ જવાન ભારતીય સેનામાં જોડાય છે ત્યારે સર્વોચ્ચ બલિદાન એ ખૂબ જ ઊંચું ગણાતું હોય છે અને અમદાવાદના જ એક આ વીર જવાને પોતાનું સર્વોચ્ચ બલિદાન યુદ્ધભૂમિ પર આપ્યું છે અને તે જ જવાનના ઘરે અત્યારે TV9ની ટીમ ઉપસ્થિત છે અને આપને દ્રશ્ય બતાવી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે શહીદ જવાન મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા છે, જેમની ઉંમર 25 વર્ષ અને 25 વર્ષની વયમાં તેઓ જે છે એ વીરગતિ પામ્યા છે, શહીદ થયા છે। થોડીક જ વારમાં તેમનો પાર્થિવ દેહ છે તે અહીંયા લાવવામાં આવશે અને તે પહેલાંની જે તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે। અહીંયા પાર્થિવ દેહ લાવ્યા બાદ તેમને જે શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી સીધા જ જે ઓઢવ ખાતેનું સ્મશાન ગૃહ છે ત્યાં તેમને જે અંતિમ વિધિ છે તે પણ કરવામાં આવશે। તે પહેલાં તેમના ઘરની આસપાસ જે મોટી સંખ્યામાં લોકો છે તેઓ પહોંચી રહ્યા છે, કારણ કે સવાલ એ જ છે કે જ્યારે સર્વોચ્ચ બલિદાન અને તેમાં પણ અમદાવાદના આ વીર જવાને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે ત્યારે લોકો ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા છે, પરંતુ તેની સામે જે પરિવાર છે તેના પર આભ ચોક્કસથી ફાટ્યું છે। તેમના પરિવારજનો પણ અત્યારે છે જે આ આઘાત છે તે સહન નથી કરી શક્યા। તેમના પત્ની છે તેઓ પણ ગર્ભવતી છે, જે પ્રમાણે આપે જણાવ્યું તેની સાથે સાથે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમના પરિવારજનો છે તે અહીંયા બેઠા છે અને જે પ્રકારે પાર્થિવ દેહ અહીંયા પહોંચે તેની પ્રતીક્ષા પણ કરી રહ્યા છે। તેમના પરિવારજનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમના કાકા આપણી સાથે છે, તેમની સાથે પણ પૂછીશું। જણાવો, જે સર્વોચ્ચ બલિદાન આપના પરિવારજને આપ્યું છે, ખાસ કરીને કેવા સ્વભાવના તેઓ હતા, છેલ્લે ક્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા? છેલ્લે 1 મહિના પહેલાં જે આવ્યા હતા અમદાવાદ, અને એમની રજાઓ પૂર્ણ થતાં જમ્મુ કાશ્મીર ખાતે એમને પોતાની નોકરી મહિના પહેલાં જ જોઈન્ટ કરી હતી અને ત્યાર પછી ડે ટુ ડે એમની સાથે વાતચીત એમના કુટુંબીજન, એના મધર અને એના પત્નીઓ સાથે થતી હતી। લાસ્ટમાં 4મી તારીખના રોજ સાંજે 4 વાગ્યાની આજુબાજુમાં તેમના પત્ની સાથે એમને એની ખબર અંતર પૂછવા માટે, એમના મધરની ખબર અંતર પૂછવા માટે વાતચીત કરેલી હતી અને ત્યારબાદ એમને ત્યારબાદ એમને તાત્કાલિક એમને ડ્યુટી ઉપર જવાનું થતાં તેઓ પોતાનો મોબાઈલ ઘરે મૂકી અને ત્યાં પોતે સર્ચ ઓપરેશનના ડ્યુટી ઉપર ગયેલા હોવાનું અમને મેસેજ છે। ખાસ કરીને ક્યારે તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા, ભારતીય સેનામાં જોડાવાની સાથે સાથે કઈ કઈ જગ્યાએ તેમણે પોતાની જે ડ્યુટી છે તે કરી હતી, અત્યારે કઈ રેજિમેન્ટમાં તેઓ હતા અને શું ઘટનાક્રમ ત્યાં થયો હતો? તેઓ 17 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયેલા હતા। તેમની ટોટલ સર્વિસ 7 વર્ષની થયેલી છે। તેઓનું જબલપુર ખાતે તાલીમ લીધા બાદ ત્યાં 1 વર્ષ માટે જબલપુર ખાતે પોસ્ટિંગ હતું। ત્યારબાદ એમનું પોસ્ટિંગ આસામ અને ગુવાહાટી ખાતે થયેલું હતું અને ત્યાંથી એમનું ચંડીગઢ ખાતે પોસ્ટિંગ થયેલું। ચંડીગઢ ખાતેથી એઓ હાલ 6-8 મહિના પહેલાં એમનું જમ્મુ કાશ્મીર ખાતે એમનું પોસ્ટિંગ થયેલું હતું। ચોક્કસથી જે પરિવારજનો છે તે પણ અત્યારે આઘાતમાં છે। જે પ્રમાણે તેમના પરિવારજનોએ કીધું, જબલપુર ટ્રેનિંગ, જબલપુરથી આસામ ગુવાહાટી, ત્યારબાદ ચંડીગઢ અને છેલ્લા 6 મહિનાથી યુદ્ધભૂમિ એટલે કે સેન્સિટિવ ઝોન ગણાતો જમ્મુ કાશ્મીર, ત્યાં તેઓ પોતાની ડ્યુટી કરી રહ્યા હતા, સર્ચ કરી રહ્યા હતા। સર્ચ દરમિયાન અથડામણ થાય છે અને ત્યાં પોતે વીરગતિ શહીદ થાય છે। પરંતુ અત્યારે અમદાવાદમાં ચોક્કસ ગમગીન માહોલ છે। તેમના પરિવારજનો પણ સાથે આપણે વાત કરી। મોડી સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ અમદાવાદ લઈને આવશે અને ત્યારબાદ તેમની જે શહીદ યાત્રા છે તે પણ કાઢવામાં આવશે। તેમને શ્રદ્ધાંજલિ પણ આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાયેલા છે।
રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. મહિપાલ સિંહ વાડાના નશ્વરદેહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.